હે મૂર્ખા, જે તારો પથ્થરની મૂર્તિનો ભગવાન અગરબત્તી સૂંઘતો જ નથી તેને સારી સુગંધ સુગાડે છે. ને ગીતા અધ્યાય 10 શ્લોક 20 હે અર્જુન, હું સર્વે પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. તે શરીરવાળા ભગવાનને મૂર્ખા તેને બીડીને સિગારેટનું ઝેર સુગાડે છે. ને ગીતા અધ્યાય 18:66 એ સર્વ ધર્મો છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. ત્યાં મૂર્ખા પથ્થરની મૂર્તિને માથું નમાવીને દુઃખ મટાડવાની માંગણી કરે છે. જે મૂર્ખાને ભગવાનની મૂર્તિ પાણી કે દૂધ પીતી નથી તે મૂર્ખા તે મૂર્તિને પાણી દૂધ પાય છે. ને જે ભગવાન પોતાના શરીરમાં છે તેને મૂર્ખા દારૂ ચા તમાકુ ગુટકા ખવડાવે છે. જે મૂર્ખાને પથ્થરની મૂર્તિને ભગવાન ખાતો નથી તેને લાડુ ખવડાવે, મેવા ખવડાવે, ધરાવે છે. ને જે શરીરના જે સાચા ભગવાન છે તેને મૂર્ખા વાસી બ્રેડના લુખા આહાર ખવડાવે છે. માતાઓ જાગો, હવે આ બહુ જ થઈ ગયું. આહાર હોટલોનું બંધ કરી ઘરના સાત્વિક પૂરા ભાવ પ્રેમથી ખાઓ અને ખવડાવો, તો જ દૂધ તમારું શુદ્ધ થશે. અને દૂધની તાકાત છે. હનુમાનજી જેવા, છત્રપતિ શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા તે આવ્યું. રાજાના ઝાંસીની રાણી જેવી વીરાંગની વિશે શુરવીરતા બનો તો તે રાષ્ટ્રનું, સમાજનું, પોતાનું કલ્યાણ કરશે. તો સારા સંતાનો જ રાષ્ટ્રની આધારશિલા છે. તથા સંસ્કૃતિ અને સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ સારા હશે તો તે સંતાનો મોટા થઈને સારા ભક્તદાતારી શુરવીર બનશે. તે સંતાનો સારા હશે તો ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતા વગેરેની સેવા, ધાર્મિકતા વગેરેના સારા ઉત્તમ ગુણો વડે આવનાર ભવિષ્યમાં રાષ્ટ્રમાં, સમાજમાં, પોતાના અને કુટુંબમાં સુખ શાંતિ ને સદાચારની સ્થાપના થઈ શકે છે. તો પાખંડ છોડી અને જ્ઞાની પુરુષનો સત્સંગ સાંભળી અને જે જીવનમાં સદગુણ છે અને સાચા ભગવાન છે તેને માની લો.